સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ હશો. આપણે બીજા કર્મગ્રંથનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને આ સ્વાધ્યાયની અંદર ગાથા નંબર બીજી, જેનો આપણે અર્થ અને વિવેચન કરી રહ્યા છીએ, બરાબર ને? તો જેમાં આપણને ગુણસ્થાનકોનું સ્વરૂપ કહે છે, બરાબર. ગુણસ્થાનક, 14 ગુણસ્થાનકના નામ કીધા. પહેલી ગાથાની અંદર ભગવાન મહાવીર સ્વામીને નમન કર્યો, જે નામથી યુક્ત ખરા, પરંતુ વીર વીર શબ્દના અલગ અલગ અર્થ કીધા, બરાબર ને? તો એવા ગુણ પ્રમાણે જેઓનું નામ છે અથવા નામને જે સાર્થક કર્યું છે એવા પ્રભુ મહાવીરને આપણે વંદન કરીએ, મંગલાચરણ કરીને. ત્યાર પછી આપણે ગાથા નંબર બીજીની અંદર 14 ગુણસ્થાનકો, બરાબર ને? 14 ગુણસ્થાનકોની વાત કીધી. તો 14 ગુણસ્થાનકો કયા કયા? મિથ્યાત્વ, શાસ્વાદમ, મિશ્ર, અવિરતિ સમ્યક દ્રષ્ટિ, દેશ વિરતિ સમ્યક દ્રષ્ટિ, પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયંત, નિવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપ્રાય, વૃક્ષાંત મોહ, ક્ષીણ મોહ, સહયોગી કેવલી અને અયોગી કેવલી, એમ 14 ગુણસ્થાનકો છે, બરાબર ને? હવે 14 ગુણસ્થાનકો વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ગુણસ્થાનક એટલે શું? ગુણસ્થાનક એટલે શું? બોલો. જીવોને, જીવોમાં રહેલા ગુણો, બરાબર? જીવોમાં રહેલા ગુણો, બરાબર ને? એટલે અમુક અમુક કક્ષાએ અમુક અમુક ગુણો પ્રાપ્ત થાય છે, બરાબર ને? જીવોમાં ઓછા વધતાપણા જે ગુણોનું સ્થાન, બરાબર ને? એને ગુણસ્થાન કહેવામાં આવ્યું, કે જીવોની અવસ્થા, બરાબર ને? જેમ આપણે શું કહેવાય, આપણે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ, બરાબર? ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો આપણે સંઘની અંદર ઘણા બધા સભ્યો છે, બરાબર ને? ઘણા બધા સભ્યો, શું કહેવાય, 800, 900, 1000. તો બધા જીવોની અંદર સરખા ગુણો ખરા? બધાના વિચારો સરખા ખરા? બધાના ભાવો વિચારો સરખા ખરા? નહીં, બરાબર. ઓકે, સૌની બધાની શું કહેવાય, આરાધના એક સરખી ખરી? નથી. તો હા, એટલે વધારે ઓછા જેની અંદર ગુણો છે, બરાબર ને? તો જેમ શું કહેવાય, જેમ જેમ વધતા જાય ગુણો, વધારે વધારે થાય, તેમ તેમ શું છે, તો કે ઉચ્ચ સ્થાન ગણાયું છે, મતલબ ઉપરના ગુણ સ્થાન કહેવાય. અને ગુણો ઓછા તો એને બરાબર. તો એ પણ કહેવાયું તો શું છે, એને પણ ગુણસ્થાનક જ કહેવાય, બરાબર? એને પણ ગુણસ્થાનક જ કહેવાય, કેમ કે સર્વ જીવોની અંદર ગુણ તો રહેલા છે, બરાબર? સર્વ જીવોની અંદર ગુણસ્થાનક તો ગુણો તો રહેલા છે, એટલે એ સર્વ જીવોની અંદર પણ ગુણ છે, એટલે ગુણસ્થાનક એને પણ કહેવાયું છે. તો હવે પહેલા આપણે મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનક વિશે વાત કરતા હતા, બરાબર ને? તો મિથ્યા દ્રષ્ટિ જીવ છે. મિથ્યા દ્રષ્ટિ એટલે શું? મિથ્યાત્વ એટલે શું? જેની વિપરીત માન્યતા હોય, ખોટી સમજણ. યસ, બરાબર ને? ખોટી સમજણ, ઉલટી, બરાબર ને? પણ કેવી રીતે ખોટી સમજણ? જેમ કે આપણે કહીએ ખોટી સમજણ કહું, બરાબર? ખોટી સમજણ કહું તો આપણે સમજો કેમ કહીશું, ભાઈ અત્યારે દિવસ છે, એમ તો કઈ બારે ઓલો બેઠો હશે, શાકભાજી વેચતો હશે, એ પણ શું કહેશે, ભાઈ દિવસ છે, એમ જ કહેશે. રાતને રાત જ કહેશે, સવારને શું કોઈ કે કદાચ. હા, અને સાંજને સાંજે જ કહેવાનો છે, બરાબર ને? જેમ શું કહેવાય કે ભાઈ કોઈ શું કહેવાય કે ગાડી જશે તો ગાડી જ કહેશે, એને શું કહેવાય કે શું કહેવાય બીજું નહીં કહે. તો પછી ઉલટી સમજ શું? એને સમજ તો છે. બરાબર છે. પણ ઉલટી સમજ કેવી રીતે કહીશું? સુદેવ સુગુરુ સુધર્મ ઉલટું માનવું, કુદેવ કુગુરુ કુધર્મ. વ્યવહાર દ્રષ્ટિએ એ સાચું છે, બરાબર ને? વ્યવહાર દ્રષ્ટિએ એ બધા સાચા છે. પણ જયારે અધ્યાત્મ દ્રષ્ટિએ ગણીએ, બરાબર ને, તો અહીંયા આપણે વિપરીત માન્યતા કોને કીધું છે? મિથ્યા દ્રષ્ટિ કોને કહેવામાં આવ્યું છે? તો કે સુદેવ સુગુરુ સુધર્મ, એને કુદેવ કુગુરુ કુધર્મ માને, અને કુદેવ કુગુરુ કુધર્મ ને સુદેવ સુગુરુ સુધર્મ માને. એમ કરીને જે છોડવાનું છે, જે છોડવાનું નથી, એને શું કરી લે છે?
ગ્રહણ કરે છે. એને માને છે, અને જે ગ્રહણ કરવા જેવું છે એને બરાબર. યસ. હા, તો એને અહીંયા આપણે મિથ્યા દ્રષ્ટિ ગુણ સ્થાનક કહેવામાં આવ્યું. જેમ કહેવાય કે કોઈ વિપરીત ઉલટું સુલટું કરતો હોય તો એને શું કહેવાય? ગાંડો કહીએ ને. હા, ઉલટું સુલટું કરતો હોય તો એને શું કહીએ? ગાંડો કહીએ, બરાબર ને? હવે અહીંયા ગાંડો નથી કીધું, પણ શું કીધું અહીંયા? મિથ્યાત્વ. શું કીધું? મિથ્યાત્વ. સિમ્પલ વસ્તુ છે. હા, સિમ્પલ વસ્તુ છે કે ભાઈ શું કહેવાય કે ભાઈ સારી વસ્તુ, કિંમતી વસ્તુ હોય, બરાબર ને, જેનું જેનાથી ધન સમૃદ્ધિ કમાઈ શકાય એમ છે, અને મતલબ દરિદ્રતા કે ગરીબાઈના દુઃખ દૂર કરી શકે એમ છે. પણ એની જગ્યાએ શું કરે તો કે એના જે કિંમતીવાન વસ્તુઓ છે એ પણ સાવે એમને માપી દે, લઈ જાય. પછી જયારે એની પાસે કાંઈ ન વધે, પછી બીજા શું કહેવાય કે આમ તેમ શું કે બીજા પાસે ઊંચીનું પાછળનું કરવા માટે જાય, તો એને શું કહેવાય? તો બુદ્ધિ ભ્રષ્ટ. મૂર્ખ જ કહીએ ને આપણે કે ભાઈ તારી પાસે હતું તો કેમ ના કરતો, નથી કરતો, શું ખોટું ખોટું કરીને કરે તો. એટલે એને આપણે તેને શું કહીશું? મૂર્ખ જ કહીશું ને દિલીપભાઈ, શું કહીએ? સમજો કે સારી સિઝન હોય ને એમાં આરામ કરતો હોય, હા, ધંધાની સારી સિઝન હોય ને એમાં આરામ કરતો હોય ને પછી આપણે પ્રમાદ નહીં, એ તો હા યસ, આળસ કરતો હોય, પ્રમાદ કરતો હોય ને. અને એ વખતે કહેવાય કે જયારે સિઝન ન હોય તે વખતે પછી મહેનત કરવા લાગે, તો સિઝન ની અંદર વ્યવસ્થિત કરી લે વધારે સારું ને ધંધાકીય બાબતો. શું કહેવાય કે જયારે આપણે જે પોતાનું છે, જે પોતાનું છે તો એને આપણે સાચવવું પડે. જેમ કહેવાય શું કહેવાય કે ઘરે આપણે બધાના ઘરે સારી પરિસ્થિતિ હોય તો પોતાના ઘરનું મેકીને બીજાના ઘરનું સંવારવા જાય, સુધારવા જાય તો શું કરીએ? જઈએ? હા કરીએ કે ના કરીએ? અરે પેલા પોતે બચીએ પછી થાય ને, પેલા આપણે પોતે બચીએ પછી એ થાય, બરાબર ને? હા, તો એવી રીતે શું કે છે અહીંયા, શું કે છે સુદેવ સુગુરુ સુધર્મા, એટલે જે પોતાનું હિત કરે છે, આપણું પોતાનું સ્વયંનું હિત કરે છે, આત્માનું હિત કરે છે, એને મેલીને કોની એને મૂકીને તો કે શરીરની સગવડતાની અંદર, શરીરની સેવાની અંદર જોડાઈ જઈએ, બરાબર ને? તો એને પણ શું કહેવામાં આવ્યું અહીંયા? મિથ્યા. સાર સંભાળ કરવાની છે, પછી એની સેવામાં નથી જોડાઈ જવાનું, સર્વસ્વ એને નથી બનવાનું, આત્મા પણ કંઈક છે, બરાબર. સુદેવ સુગુરુ સુધર્મા અને કુદેવ કુગુરુ ગુરુ કુધર્મ માને, તો આવી દ્રષ્ટિએ શું કેવું? મિથ્યાત્વ, બરાબર ને? મિથ્યાત્વ કહેવામાં આવ્યું, બરાબર. હવે એમ કે છે આપણે પ્રશ્નો ત્યાં વખત કર્યા હતા કે મિથ્યા દ્રષ્ટિ કીધા, તો મિથ્યાત્વને પણ ગુણસ્થાન કે છે, પણ એને એમ કે તો ભાઈ થોડું આટલું કર્યું છે તો હવે થોડુંક વધારે ઉદારતા દાખવો, કેમ છે જો એની પાસે માન્યતા નથી, બરાબર ને? કે પણ છતાંય શું કે વ્યવહારની દ્રષ્ટિએ એ પણ સાચું છે એમ કે છો. આપણે આગળ પ્રશ્ન કર્યા હતા, એમ કે છે કે ભાઈ એ ભલે ઓલું માને, ખોટું માને છે, પણ વ્યવહારને તો એ માને છે ને. તો વ્યવહારને માને છે તો પછી શું કરવાનું? તો કે વ્યવહાર છે તો એને સુદેવ સુગુરુ એને પણ સમ્યક દ્રષ્ટિ કહેવું જોઈએ, એને મિથ્યાત્વી શું કામ કહેવું? અડધું તો સાચું છે ને એનું, આત્મા તરફ નથી માનતો પણ બાકીનું તો માને છે ને. સંસાર વ્યવહારનું તો માને છે, તો પછી એને પણ સમ્યક્ત્વી જ કહેવું જોઈએ, સમ્યક દ્રષ્ટિ કહેવું જોઈએ. મિથ્યાત્વી શું કામ કહેવાય? એને ઉલટી બુદ્ધિ વાળો શું કામ કહીએ? એ તત્વમાં માનતો નથી. લૌકિક મિથ્યાત્વ છે. એટલે એને આત્મા, પરમાત્મા, મોક્ષ એવું એને સમજતો નથી. હા, પણ વ્યવહારને તો સમજે છે, વ્યવહારને સમજે છે. બોલો, વ્યવહારને સમજે છે તો શું કરશું? બોલો, એને મિથ્યાત્વી શું કામ કેવું? વ્યવહાર તો જાણે છે ને, સમજે છે. મોક્ષમાં જવાનું ઓલું નથી એનું. અરિયન પરમાત્મા એ કહેલા જીવ અજીવ એમાં તત્વમાં એને જરાય પણ રુચિ નથી. યસ, એટલે ઓકે, રુચિ નથી. પછી લૌકિક મિથ્યાત્વ છે. લૌકિક મિથ્યાત્વ તો છે, પણ આપણે એમ કે વ્યવહારની અંદર તો એને મિથ્યાત્વી શું કામ કેવું? એ તો સમ્યક, એ પણ સાચો છે, તો એને પછી 50% તો પાસ થઈ જાય તો પછી સમ્યકમાં લઈ લેવાય ને. તો કે નહીં, ત્યાં શું કીધું? તો કે અહીંયા જે સમ્યક કહેવાય તો કીધું છે એ કોને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યા? તો કે જે ભગવંતે બતાવેલા 9 તત્વો ઉપર, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, આ 9 તત્વો ઉપર જેની શ્રદ્ધા છે, સંપૂર્ણ શ્રદ્ધા છે, તો એવા જીવો સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે.
એટલે એને લક્ષીને સમ્યક દ્રષ્ટિ. બાકી બધા કેવા જો એના પર એક પણ તત્વને ના માનતો હોય તો એને પણ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યા છે. બરાબર. ઓકે. હવે આ મિથ્યાત્વ આ સમજો આ જે સમજીએ છીએ ને આ મિથ્યાત્વ તમને વારંવાર કરવા પાછળનું કારણ તો કે આનાથી કેટલા કર્મ બંધમાં ફરક પડી જાય છે ને એ આપણે શીખવાનું છે. એટલે આ ગુણસ્કારનું પહેલું સ્વરૂપ આપણે કરીએ છીએ. ઓકે, ચાલો. એમાં આપણે પાછા 3 પ્રકારના થોડું ઘણું પણ જેમાં સાંસાયિક ની પણ વાત આવે. શું કહેવાય, અનાભોગિક, અભિયોગિક, હા, પછી સાંસાયિક, અભિનિવેશિક, અભિનિવેશિક, અનાભોગિક. અનાભોગિક. બરાબર. તો 5 પ્રકારના મિથ્યાત્વ ત્યાં કીધેલા છે. તો એના અર્થ પણ કીધા છે. બરાબર ને. અને ત્યાર પછી આપણે શાસ્વાદન ગુણસ્થાનક ની વાત કરતા હતા. હવે શાસ્વાદન ગુણસ્થાનક છે ને એ આત્મા જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, શું સૌ પ્રથમ વાર જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે તો એ સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે સમ્યક્ત્વથી હવે એ જે સમ્યક્ત્વ સૌ પ્રથમ પ્રાપ્ત કરે ને ત્યાર પછી ઓટોમેટિકલી શું થાય છે, અંતર્મુહૂર્તમાં એ સમ્યક્ત્વ શું કહેવાય, અંતર્મુહૂર્તનો સમય હોય. કેટલો? પ્રથમ જે હોય એ અંતર્મુહૂર્તનો સમય હોય. પછી હવે આત્માની કેવી પરિસ્થિતિ છે એના ઉપર. હવે જો એનો આત્મા શું કહેવાય મિથ્યાત્વનું બધું દૂર કરી દીધું છે તો એ સમ્યક્ત્વની અંદર વયો જશે. અને વળી કદાચ એને ભારે કર્મ હશે તો, અને ઓછું શું કહેવાય કેટલુંક નાશ કરી દીધું હશે અને કેટલુંક દૂર કર્યું હશે તો, ઉપસમાવી દીધું હશે તો તે વખતે એ મિશ્ર ગુણ સ્થાનિક પણ જઈ શકે. અને કદાચ મિથ્યાત્વ મોહનીય કર્મ તીવ્ર ઉદયમાં આવશે તો તરત શું થશે, તો કે આત્મા મિથ્યાત્વી થઈ જાય. તો હવે સમ્યક્ત્વમાંથી જ્યારે મિથ્યાત્વમાં આવે છે, બરાબર ને, સમ્યક્ત્વ ગુણસ્થાનકમાંથી જ્યારે મિથ્યાત્વમાં જાય છે તો તે વખતે મિથ્યાત્વી હોવા છતાં પણ સમ્યક્ત્વ કંઈક એની અંદર રહેલું છે થોડા સમય માટે, અલ્પ સમય માટે. કેવી રીતે? તો જેમ કોઈ જીવ કોઈ ભોજન કર્યું હોય સારું, બરાબર ને, ભોજન કર્યું હોય અને એને વોમિટિંગ થાય તો વોમિટિંગ થતા શું થશે, વોમિટિંગ થાય તો શું થાય, તો જે વસ્તુ ખાધી હોય એનો કંઈક સ્વાદ એને જીવ અંદર આવતો હોય છે. બરાબર છે ને. હા, પણ સમજો કે પેંડો ખાધો છે તો એવો મીઠાશ વાળો ના હોય. કારણ શું? ટેસ્ટ ત્યાં, કેમ કે ત્યાં મિક્સ થઈ ગયું છે. શું અંદર ગયા પછી, બરાબર ને, જેવું આપણે આજે જે સ્વાદની વાત કરીએ છીએ ને, સ્વાદની વાત એ ક્યાં સુધી ખબર છે, આ જીભનો ખાલી અહીંયા સુધી જ બસ. બાકી તો પછી અંદર ગયા પછી બધું બરાબર. એટલે જે શું કહેવાય આપણને જે શું કહેવાય આઈમ્બિલ નથી કરવા દેતું એ મગજ નહીં, પરંતુ આ જીભ અને મગજ, બસ. બાકી અંદર ગયા પછી વેલકમ, આવી ગયા છો વેલકમ, બસ. હા, યસ. એટલે અને જીભથી જ થાય છે મૂળ વસ્તુ કરી. એટલે જેમ વોમિટિંગ થતી વખત થાય તે વખતે કંઈક આસ્વાદ લાગે, પરંતુ જે વસ્તુ ખાધી હોય, બરાબર, જે વસ્તુ ખાધી હોય તો એનો સ્વાદ આવે છે કંઈક, બરાબર ને, કંઈક બહુ ચોખ્ખો નહીં. તો એવી રીતે શું થાય છે, તો આ સમ્યક્ત્વ વમતા, સમ્યક્ત્વથી પડતા શું કરે છે, તો કે જીવને કંઈક સમ્યક્ત્વનો આસ્વાદ હોય છે. થોડી ક્ષણો માટે, પાછો થોડી જ વાર માટે, એમ કે પછી તરત એ મિથ્યાત્વમાં જતો રહેવાનો છે. તો એ અવસ્થાને એવી રીતે આત્મા સમ્યક્ત્વથી પડે અને મિથ્યાત્વ અવસ્થાની અંદર જતો હોય ત્યારે થોડી ક્ષણો માટે જે સમ્યક્ત્વ હોય તો એને અહીં શાસ્વાદન કહેવામાં આવ્યું છે. ખ્યાલ આવી ગયો? સાવ સિમ્પલ રીતે સમજાવવાનું છે. આપણે બહુ ડિટેલમાં નહીં જાઓ તમે. આપણે જેટલું આપણે સમજવા યોગ્ય છે અને સારી રીતે સમજી શકીએ છીએ એટલે એ કરીએ. બરાબર કે તરત જ સમ્યક્ત્વ વયું આવશે કે સમ્યક્ત્વ વયું જાય ક્યાંથી? સમ્યક્ત્વ જાય ક્યાં? સમ્યક્ત્વ જાય ક્યાં? સમ્યક્ત્વ જાય ક્યાં? સમ્યક્ત્વ જાય ક્યાં?
એક વખત છે ને એક ટીચર, સાંભળો, એક વખત એક કોઈ ટીચર હશે કે સાધુ હશે કે છે ને એ શું કે માચી મેથ બોક્સ લીધી અને એમ શું કે સળી કરીને, હા, સળી સળગાવી અને કે છે બાળકો જુઓ આ અગ્નિ આવ્યો ક્યાંથી, અગ્નિ એ તો આવ્યો ઓલા ક્યાંથી, બરાબર. શરીરમાં. એમાં એક છોકરું ઊભું થયું અને ફૂંક મારી અને કે ગયું ક્યાં. હમ? ચલો કે આવ્યું કેમ, હવે તમે કહો આવ્યું ગયું ક્યાં, ઓકે ચાલો. આવ્યું ત્યાંથી ગયું. ઓકે, હવે સમ્યક્ત્વ, આપણે સમ્યક્ત્વ સંબંધી વાત કરીએ. બરાબર, દિલીપભાઈ નો પ્રશ્ન છે કે સમ્યક્ત્વ હવે એ ગયું જાય ક્યાં, બરાબર ને? તો કે આ સમ્યક્ત્વ જે પ્રાપ્ત થયું હતું ને એ આત્માનો ગુણ હતો, જે આપણને સાચો ભાવ, જે સાચી શ્રદ્ધા છે, આ કરવા જેવું છે, ખરેખર આ જ સાચું છે, એવી જે શ્રદ્ધા થઈ જાય છે, તો એને જ અહીં સમ્યક્ત્વ કહેવામાં આવ્યું. ફરીથી આપણને છે વિતરાગ પરમાત્મા ઉપર જે સંપૂર્ણ વિશ્વાસ થાય છે ને સંસાર નાશવંતો લાગે છે. સંસાર જેમ શું કે ખરેખર સંસારનું દુઃખ, સંસાર ઉપર થોડું ઘણું પણ વૈરાગ્ય થાય અને સંસાર છોડવા જેવું થાય ને ખરેખર સાચું આ છે, જે પરમાત્માએ બતાવ્યું છે ખરેખર એ સત્ય છે. એટલો ભાવ થાય ને તો પણ એ ક્યારે મિથ્યાત્વ મંદ પડે ત્યારે સમ્યક્ત્વ આવે ત્યારે, બરાબર. પણ હવે જયારે મોહનીય કર્મ હાવી થઈ જાય, મોહનીય કર્મ જેમાં મિથ્યાત્વ કયું મિથ્યાત્વ, પછી મિશ્ર અને સમ્યક્ત્વ મોહનીય, બરાબર. તો મિથ્યાત્વ એવી રીતે આપણે મોહનીય કર્મના ત્રણ, આપણે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયમાં આપણે દર્શન મોહનીય ત્રણ પ્રકારે વાત કરી હતી, બરાબર ને? તો એમાંથી હવે સમજો કે જો સમ્યક્ત્વ પાપ પ્રાપ્ત થયું છે અને પછી હવે મિથ્યાત્વ મોહનીય ઉદયમાં આવે, તો મિથ્યાત્વ મોહનીય ઉદયમાં આવતા શું થશે, તો કે સમ્યક્ત્વ વયું જશે. મિથ્યાત્વ મોહનીય ઉદયમાં આવે એટલે શું થાય, સમ્યક્ત્વ શું કરશે, સમ્યક્ત્વ જતું ક્યારે છે, તો કે આત્માની અંદર જ છે, આત્માની અંદર જ છે, પણ એ ઢંકાઈ જાય. શું થાય છે, ઢંકાઈ જાય છે. કારણ શું, તો કે ત્યાં મિથ્યાત્વ હાવી થઈ ગયું. મેં તમને એક કરી દઉં, બરાબર, અહીંયાથી બંધ કરી દઉં આમ, એટલે હું તમને ના દેખાવું, તો તમને ભગવાનનો ફોટો દેખાય, તો હું ગયો ક્યાં, ઢંકાઈ ગયા. હા, બરાબર ને? જેવું અસુચિત કર્યું છે થઈ ગયું, ચાલો સામે આવી ગયું. હવે બસ આવી રીતે શું કરે છે, તો કે મોહનીય કર્મ શું કરે છે, મોહનીય કર્મ તો કે મિથ્યાત્વ મોહનીય ઉદયમાં લાવી દે છે. કેમ કે એનો સમય પૂર્ણ થયો એટલે કોઈ કર્મ તો આવવાનું છે, કોઈ કર્મ તો આવવાનું છે. એટલે તે વખતે શું કરે છે, તો કે મિથ્યાત્વ જ્યાં સુધી મોહનીય કર્મ હોય ત્યાં સુધી જીવને તો કે કેવલ જ્ઞાન સુધી પહોંચવા દેતું નથી. આ દર્શન મોહનીય ત્રણ મોહનીય જ્યાં સુધી હોય ત્યાં સુધી સંપૂર્ણ સમ્યક્ત્વ પામવા ના દે, જે દર્શન મોહનીયની વાત કરી. તો મિથ્યાત્વ મોહનીય ઉદયમાં આવે, બરાબર, એટલે શું થઈ જાય, તો કે સમ્યક્ત્વ ઢંકાઈ જાય. ઢંકાવા છતાં પણ, સાંભળજો, ઢંકાવા છતાં પણ થોડીક ક્ષણો માટે, ઢંકાવા છતાં પણ થોડીક ક્ષણો માટે શું થઈ જાય છે, એ લાઈટ શું કહેવાય, એ સમ્યક્ત્વ હોય થોડીક ક્ષણ માટે, તો એને શું કહેવાશે, સાસ્વાદન. એક સિમ્પલ વસ્તુ કહીએ, ટ્યુબલાઇટ હોય ને, ટ્યુબલાઇટ કે પેલું અમુક વસ્તુ, તો કે કદાચ એમ લાઈટ જાય ને તો થોડીક ક્ષણ માટે દેખાય, આવું બને? મિલી સેકન્ડ જેટલો સમય, કેટલો, જરાક જ, બરાબર, દેખાય, બરાબર. એનું અજવાળું ના હોય, અજવાળું કઈ ના દેખાય, પરંતુ જરાક દેખાય, અને જરાક જ માર્ક, 1-1.5 સેકન્ડ, વધારે પણ કદાચ મેક્સિમમ 3 સેકન્ડ, બરાબર. તો એવી રીતે શું થાય કે મિથ્યાત્વ જતા, સમ્યક્ત્વ જતા થોડીક ક્ષણો માટે, થોડા સમય માટે, એનો પણ કેટલો સમય કીધો તો કે અંતર્મુહૂર્ત, કેટલો, અંતર્મુહૂર્ત કેટલું કયું ખબર છે, 10 સમય જેટલો, કેટલો, સાવ જરાક 10 સમય. હવે 10 સમયની અંદર આપણે એક ખાલી અનિમેશ કરીએ, આંખની પાપણ પલકારીએ છીએ, એમાં અસંખ્ય સમય નીકળી જાય, અસંખ્ય સમય નીકળી જાય, તો એમાં 10 સમય ક્યાં આપણે ગણવા, પરંતુ છતાંય એ અવસ્થાની અંદર એમની પાસે સમ્યક્ત્વ, એ ગુણ, એ ત્યાં જીવની અંદર સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. હવે એટલી ક્ષણ માટે પણ સાંભળજો, આ સાવ ક્ષણની અંદર પણ કર્મબંધની અંદર ખૂબ ફરક પડી જાય છે. સાવ ક્ષણમાં કર્મબંધની અંદર ખૂબ ફરક પડી જાય છે. તો આપણે આની અંદર જાણીશું. ઓકે,
તો બીજું ગુણસ્થાનક કયું કીધું? શાસ્વાદન. બરાબર, એટલે શાસ્વાદન ગુણસ્થાનક સમ્યક્ત્વથી પડતા આવે છે. બરાબર, શાસ્વાદન ગુણસ્થાનક સમ્યક્ત્વથી પડતા આવે છે. પછી 11 માંથી આવે તો પછી ચોથાથી નીચે જાય, પરંતુ આવે છે ક્યારે? સમ્યક્ત્વથી પડતા. બરાબર, સમજાયું? એટલે બીજા ગુણસ્થાનકની પ્રાપ્તિ. બરાબર, એટલે બીજા ગુણસ્થાનક શાસ્વાદન ગુણસ્થાનકની પ્રાપ્તિ શું કે છે? તો કે પહેલા ગુણસ્થાનકથી ક્યારે પણ પ્રાપ્ત થતી નથી એવું કીધું. એટલે મતલબ જડતા નથી, પરંતુ એ સમ્યક આ જે ગુણસ્થાનક છે ક્યારે? તો કે પડતા જ પ્રાપ્ત થાય છે. ત્યારે સમ્યક્ત્વથી પડે છે ત્યારે. શાસ્વાદન ગુણસ્થાનક ક્યારે આવે છે? સમ્યક્ત્વથી પડતા પડતા આવે. બરાબર, એટલે મિથ્યાત્વથી મિશ્ર શાસ્વાદન છે, શાસ્વાદનથી મિશ્ર અને પછી સમ્યક્ત્વ એવું નથી. સમ્યક્ત્વથી પડીએ છે ત્યારે, સમ્યક્ત્વથી પડીએ છે ત્યારે શાસ્વાદન ગુણસ્થાનક આવે છે. બરાબર, એ શાસ્વાદન હવે એના પહેલા કઈ થાય છે તો કે હા, એની પણ વાત કરશે. બરાબર, તો હવે સીધું આપણે આગળ વધીશું. હવે અહીંયાથી આગળનું છે ને થોડું વધારે ડિટેલ વાળું છે અને થોડા ખોવાઈએ એના કરતા જે સરળ છે ને આપણે સમજી શકીએ એમ છે. આપણે સમજાવીશ જ તમને બધાને, પણ એ આપણે પછી કરીશું. ઓકે, તો હવે ગાથા શું કહેવાય, ત્રીજું ગુણસ્થાનક ખોલો, પેજ નંબર 46, 46, જેમાં મિશ્ર ગુણસ્થાનક કહેવામાં આવે. મળ્યું? હા મિશ્ર દ્રષ્ટિ ગુણસ્થાનક કયું? મિશ્ર દ્રષ્ટિ ગુણસ્થાનક. પહેલું આપણને કીધું મિથ્યા દ્રષ્ટિ, બીજું ગુણસ્થાનક છે શાસ્વાદન. બરાબર, અને ત્રીજું કે છે મિશ્ર દ્રષ્ટિ ગુણસ્થાનક. બરાબર, હવે શું કે છે આની અંદર? આ ત્રીજા નંબરનું કે છે તો કે અનાદિ મિથ્યાત્વી જીવ ઉપર સમજાવ્યું છે તે મુજબ 3 કરણ કરી. બરાબર, એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે. એ કેવી રીતે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે એ આપણે પછી લઈશું. બરાબર, હવે અહીંયા આપણે સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ ગયું છે એમ સમજી લો. બરાબર, સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી 3 પુંજ કરે, એટલે 3 વિભાગ થાય, 3 ભાગ થાય છે. એમ શું કહેવાય કે ભાઈ તમે દેરાસરમાં આવી ગયા, દેરાસરમાં આવી ગયા અને દેરાસરની અંદર આવ્યા પછી 3 વિભાગ સમજી લો આપણે. શું કે આપણે ગાડી લઈને તમે અંદર આવી ગયા. બરાબર, હા, હવે તે વખતે તમે અંદર આવી ગયા પછી તમે કઈ જગ્યાએ જશો ખાસ? જે દેરાસરે જવા આવ્યા હોય તો દેરાસરે જ જશું પેલા. યસ, બરાબર, વેરી ગુડ. દેરાસરે જવા આવ્યા હશો તો દેરાસરે. ઓકે, પછી એના સિવાય પછી જે એક બીજા 3 વિભાગ આવે. આપણે 3 વિભાગ લઈ લઈએ. કયા ખબર? દેરાસર, આઈમ્બલ શાળા અને ઓફિસ. કે ઉપાશ્રયમાં તો આપણે જવાના નથી. હા, 3 વસ્તુ. બરાબર, આપણે દેરાસર, આઈમ્બલ શાળા અને ઓફિસ. આ તો ચાલો ઉપાશ્રય લઈએ. ચાલો ભાઈ, આરાધના છે તો હવે એની અંદર આપણે ક્યાં જઈશું? પેલા ક્યાં જઈશું? હા, પેલા દેરાસર. દેરાસરે, બરાબર, પછી સમાઈ પણ હવે એમ થઈ કરવાના ગયું કે છે ભાઈ તો પ્રતિક્રમણ સાંભળો, આપણે લેટ થઈ ગયા છે ને પ્રતિક્રમણ ચાલુ થઈ ગયું છે ને સંવત્સરી છે, તો ઉપાસ રહી જશે. તરત ભાગીશું ક્યાં? ઉપાશ્રય. કેમ? તો કે ઇમ્પોર્ટન્ટ ત્યાં છે. બરાબર ને, તે વખતે એ સમય. બરાબર, અને એવું થઈ ગયું કે ભાઈ આંબેલ ચાલુ થઈ ગયું છે, તમે સવારે પૂજા કરી ગયા, તમે સવારે પૂજા કરી ગયા હતા અને શું કહેવાય કે ભાઈ પ્રાર્થના ચાલુ થઈ ગઈ છે, તો હવે શું કરશો તમે ત્યાં? આંબેલ શાળા. બરાબર ને, એટલે મતલબ કે આવે છે એક જ જગ્યાએથી. બરાબર ને, ગાડી એક જ જગ્યાએથી એન્ટર થાય છે, પરંતુ છતાંય 3 જગ્યાઓમાંથી અલગ અલગ જગ્યાની અંદર આપણે જઈ શકીએ. હવે જે કાર્ય જે ઇમ્પોર્ટન્ટ હશે ત્યાં આપણે પહેલા જઈશું. બરાબર ને, પ્રભુનું શું કહેવાય, જેમ શું કહેવાય કે આઈમ્બલ શાળાની અંદર જઈએ, જો શું કહેવાય સવારે સરસ મજાની સેવા પૂજા ભક્તિ કરી ગયા છે, તો હવે આપણે ક્યાં જઈશું એન્ટર થયા તો? આઈમ્બલ શાળાની અંદર. બરાબર, યસ, હા, એ આઈમ્બલ શાળાની અંદર જઈશું. બરાબર, અને એવી રીતે મતલબ જ્યાં વિશેષ પ્રાધાન્યતા હશે તો ત્યાં આપણે જઈશું. બરાબર, તો એવી રીતે સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલો જીવ. બરાબર, હવે એનો ટાઈમ ફિનિશ છે, ટાઈમ ફિનિશ છે, એનો ફિક્સ છે. ટાઈમનું લિમિટ મર્યાદા છે અંતર્મુહૂર્ત. હવે અંતર્મુહૂર્ત પછી હવે એ જીવના કેવા પ્રકારના કર્મ છે એ પ્રમાણે સામેનું આગળનું કર્મ રાહ જુએ છે. સામેનું કર્મ એનું આગળનું કર્મ રાહ જુએ છે. બરાબર, એટલે
તૈયાર છે. મતલબ કે શું? તો કે હવે જો એ જીવ કદાચ મિથ્યા દ્રષ્ટિ એના કર્મ મિથ્યાત્વ વધારે હશે તો એ મિથ્યાત્વ તરફ જશે. મિથ્યાત્વ મંદ હશે, મિથ્યાત્વ મંદ હશે, બરાબર ને? અને સમ્યક્ત્વ પણ ભેગું હશે તો શું થશે? મિશ્ર, જેને આપણે શું કહેવામાં આવ્યું હતું? આપણે મોહનીય કર્મની આપણે જયારે વાત કરતા હતા ગાથા નંબર 16, લગભગ 16-17, દંસન મોહમ તિવિહમ સમ્મમ નિચ્છમ તહેવ નિષત્તમ શુદ્ધમ અદ્ધ વિશુદ્ધમ અવિશુદ્ધમ તમ હવૈ કમશો, એવું ક્યાંક આવ્યું હતું. એ તમારા કારણે મને યાદ આવી ગયું. બોલો. દંસન મોહમ તિવિહમ સમ્મમ નિચ્છમ તહેવ નિચ્છત્તમ શુદ્ધમ અદ્ધ વિશુદ્ધમ વિશુદ્ધતમ હવૈ કમશો, આવું ગાથા નંબર 16 કે 17 છે. તો જો આપણે 3 પ્રકારનું, પહેલો કર્મગ્રંથ, બીજો નહીં, પહેલો કર્મગ્રંથ. ઓકે. તો એની અંદર ત્યાં આપણને કહેવામાં આવ્યું કે દર્શન મોહનીયની 3 પ્રકૃતિ કહેવામાં. દર્શન મોહનીયમાં મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય, બરાબર ને? ત્યાં પણ આપણે મિથ્યાત્વની વાતો કીધી હતી. હવે આ 3 માંથી ગમે તે તૈયાર છે, 3 માંથી ગમે તે એક તૈયાર છે, બરાબર? એટલે શું થશે? તો કે હવે અંતર્મુહૂર્ત પૂરું થશે. હવે જો મિથ્યાત્વ તીવ્ર હશે અને એ ગોઠવાયેલું હશે, ત્યાં પહોંચવાનો જીવ હશે, બરાબર, તો ત્યાં એને મિથ્યાત્વમાં જશે. પણ એનું મિથ્યાત્વ મંદ છે, સમ્યક્ત્વ પૂતગલો છે અને મિથ્યાત્વ પણ છે, અને એવી અવસ્થામાં જાય એટલે શું થાય? તો કે મિશ્ર. શું થાય છે? મિશ્ર દ્રષ્ટિ. કેમ કે શું થાય? એ 3 વિભાગ કર્યા છે. 3 વિભાગની અંદર સમ્યક્ત્વ મોહનીય છે, એક વિભાગની અંદર મિશ્ર મોહનીય છે, અને એકની અંદર મિથ્યાત્વ મોહનીય છે. આ પૂતગલો ત્રણેય શેના છે? મિથ્યાત્વના છે. મિથ્યાત્વના છે, બરાબર? મિથ્યાત્વના છે. પણ થાય શું? તો કે એકની અંદર જેમ આપણે 3 પ્યાલા કર્યા હતા, ખબર છે? હા, 1 ઠાણીઓ, 2 ઠાણીઓ, 3 ઠાણીઓ અને 4 ઠાણીઓ. સરસ, બરાબર. દિલીપભાઈ, સમજવા માટે આપણે કરીએ. કોઈ પુણ્યશાળી નવા હશે તો પણ જેમ સિમ્પલ વસ્તુ કે ભાઈ એક ગ્લાસ છે, એક ગ્લાસ ભરીને અંદર લીમડાનું કડવું પાણી પીવાનું છે, બરાબર? એક ગ્લાસ ફિક્સ છે. તો હવે એની અંદર શું કરીએ? તે પી શકીએ કે આપણને વાંધો ના? તો શું કહેવાય? તો કે જો કડવું જ લીમડાનું પાણી જ પીવાનું છે, લીમડાનું કડવું છે ને, તો શું કે ઓછું કડવું હોય એવું નાખીએ ને? હા, લીમડો ઓછો રાખીએ અને પાણી વધારે હોય તો શું થઈ જાય? સાવ, બરાબર ને? થોડુંક નહીં તો શું કહેવાય કે ભાઈ આપણે શું કહેવાય કે 1 ગ્લાસ પાણીની અંદર 1 ચમચી જેટલું કડવું નાખી દીધું, મતલબ લીમડાનો રસ નાખી દીધો, બરાબર? તો એ થોડુંક થયું, બરાબર? પણ હવે શું કહેવાય 1 ગ્લાસ જેટલું, ગ્લાસ ભરીને અંદર શું કહેવાય 1 વાડકી જેટલું નાખી દીધું અંદર, પછી એ કેવું થઈ જશે? અડધું થઈ જાય, બરાબર ને? અડધું જેટલું થઈ જાય ને. હવે એ તો ઓલા ચમચી વાળા કરતા ઓલા 1 વાડકી વાળું શું થઈ જશે? બરાબર કડવું છે. હા, પણ હવે શું કહેવાય, ચોખ્ખું શુદ્ધ એકદમ શું કહેવાય ગ્લાસ ભરીને કડવો રસ જ નહીં, પાણી પણ નહીં. પાણી ખરું પણ શું કહેવાય કે એકદમ ગ્રીન છે. આ બાપરે, આમ શું કહેવાય જીભ ઉપર આવતાની સાથે અંદર શું કે 3.5 કરોડ વાતા ઊંચા થઈ જાય ને આપણે શું કે અંદરથી પણ હલી જઈએ, મન વાળ પણ આમ ઊંચા થઈ જાય એવું થાય. એકદમ કડવું. હા, એવું કડવું હોય ને એવું થઈ જાય ને, બરાબર? હવે સમજો કે એકદમ કડવું છે, પિતા શું થશે? એકદમ એ થશે, બરાબર ને? હવે એ પ્રમાણે એના કરતા ઓછું, જેમ આપણે શું કહેવાય કે અડધું કરી નાખ્યું હતું. અડધો ગ્લાસ જે એ હતું પાણી અને અડધો ગ્લાસ લીમડાનું પાણી, એમાં સાદું અડધો ગ્લાસ ભેગું કરી દીધું એટલે શું થયું? તો કે એની કડવાશ ઘણી ઓછી થઈ ગઈ. અને ઓલા અંદર તો શું કહેવાય 1 ગ્લાસ ની અંદર માત્ર 1 ચમચી જેટલું નાખ્યું હતું, ખબર ના પડે, બરાબર ને? શું કહેવાય કે પીવાય, પણ શું કહેવાય કડવાશ તો લાગે. તો એને કડવાશ તો લાગે જ, લાગે કે ના લાગે? 1 ચમચી જેટલું થોડું જાજી નહીં પણ થોડી કડવાશ લાગે. પણ આપણે કહીએ તો ખરાબ ભાઈ મેં લીમડાનું પાણી તો પીધું છે એમ કહીએ પાછા,
હા, બરાબર. ચાલો, તો એ પ્રમાણે શું થાય છે તો કે અહીંયા પણ એ જ રીતે કે સમ્યક્ત્વ મોહનીય, બરાબર, સમ્યક્ત્વ મોહનીય પહેલો જે ગ્લાસ છે, હા, જે આપણે કે સાદું પાણી એક ગ્લાસ ભરીને અને એમાં 1 ચમચી જેટલું નાખ્યું. શું? તો કે સાદું પાણી આપણે સમજો સમ્યક્ત્વ, જે આપણે ભગવાન ઉપર શ્રદ્ધા છે વગેરે, તો એ, અને એની અંદર માત્ર 1 ચમચી જેટલું ખાલી આપણે નાખ્યું છે, બરાબર. પરંતુ છતાંય એ પાણીના સ્વાદને બગાડી નાખે છે, પાણીના સ્વાદને થોડોક એ કરી દે, બરાબર. આપણે બાપુજી આપણે મેડિસિન માટે કરતા હોય એ વસ્તુ અલગ છે, એ આમ ભાવો વિચારો અલગ છે, પણ આપણે માત્ર અહીંયા સમજવા માટે, પરંતુ છતાંય એને સ્વાદને બગાડી દે છે, બરાબર, મતલબ સ્વાદ બદલી નાખે છે. તો એ સમ્યક્ત્વની અંદર થોડા ઘણા પણ મિથ્યાત્વ મોહનીયના પૂતગલો, મિથ્યાત્વ મોહનીય કર્મ, સોરી, સમ્યક્ત્વ મોહનીય કર્મ સમ્યક્ત્વને અશુદ્ધ કરી દે છે. એટલે સમ્યક્ત્વનો જે મૂળ ભાવ છે એને, અશુદ્ધ કરે છે. હા, યસ. પછી એ રીતે શું કે હવે મિશ્ર મોહનીય, હા, મિશ્ર મોહનીયની વાત કરીએ તો કે અડધું પાણી છે અને અડધું પાણી છે ને અડધું લીમડો છે. હવે અડધું શું? હા, અડધું એટલે પછી તો સારું ને, અડધું અડધું છે એટલે એને કડવું જ રહે. કડવું જ થઈ જાય, બરાબર, કડવું જ. તો એ મિશ્ર છે, પણ એ પણ કેવું છે, સમ્યક્ત્વથી આપણને પતન તો ઓલરેડી થઈ જ ગયું છે, પણ અંદર અડધું અડધું એટલે તો કે આમ સમજવું કે આમ સમજવું ખબર નથી પડતી. તો મિશ્ર દ્રષ્ટિની અંદર પણ શું થાય છે તો કે આત્માનો જે સમ્યક્ત્વ ગુણ પ્રાપ્ત થયેલો છે એની અંદર મિથ્યાત્વ અડધું અડધું કરી નાખેલું છે. અડધું અડધું એટલે શું તો કે કન્ફ્યુઝ થાય, કરવું કે ના કરવું. હા, ઘણી વખતે આપણે કે મિશ્ર એટલે બંને સારું, તો કે નહીં, ઘણી વખતે આપણે શું કહેવાય, આપણે ક્લિયર હોય ને, રોંગ તો રોંગ, રાઈટ તો રાઈટ, બરાબર, બરાબર, એ ગમે તે ડિસિઝન તરફ લઈ જાય. પણ જે કન્ફ્યુઝ હોય, શ્યોર ન હોય, તો એની પરિસ્થિતિ કઈક અલગ જ હોય. કરું કે ના કરવા, રિસ્કી છે તો આમ કરીશ એટલે શું કોઈ ચાલો ન ડિસિઝન ન લઈ શકે, અને શું પછી તો કે એને બસ એવી રીતે શું છે કે સમ્યક્ત્વ વાળો જીવ પણ શું સાચું અને ખોટું એના તરફ વધી જ નથી શકતો. તો આમ એ મિથ્યાત્વ તરફ જ કહેવાય. કેમ તો કે ભાગ ત્યાં મિથ્યાત્વમાં વધારે છે, તો એ અવસ્થાને અહીંયા શું કહેવામાં આવે તો કે મિથ્યાત્વ, મિશ્ર દ્રષ્ટિ, બરાબર. તો હવે એમાં શું તો કે જે 3 પુંજની અંદરથી બીજો પુંજ જે મિશ્ર દ્રષ્ટિનો કહેવામાં આવે છે, ઓકે, તો એ ઉદયમાં આવે છે. એટલે ઉપસમ સમ્યક્ત્વની વિશુદ્ધિ વડે જે મિથ્યાત્વ પુંજના 3 ભાગ કરીને અંતઃકરણની સ્થિતિ પૂર્ણ કરી જેવો બહાર આવે છે તેવો જ તે, જો કે તે કાળે 3 પુંજમાંથી મિશ્ર મોહનીયનો ઉદય શરૂ થાય છે. મિશ્ર મોહનીય એક વખત મિથ્યાત્વ મોહનીયના પૂતગલો છે, અને એમાં ઓછા ફળવાળા, કેમ ઓછું જે નાશ કરે એવું, સમ્યક્ત્વને ઓછું ઢાકે એવું. હા, એટલે તે વખતે એને મિશ્ર દ્રષ્ટિ ગુણ સ્થાનક કહેવાય છે. હવે એને આપણે આગળ વધીએ. મિશ્ર દ્રષ્ટિગુણ સ્થાનક કહેવાય તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને રીતે ફક્ત અંતર્મુહૂર્ત જ કાળ છે. મિથ્યા દ્રષ્ટિ ગુણ સ્થાનકનો કાળ કેટલો? અંતર્મુહૂર્ત, બરાબર. હવે બીજી વસ્તુ, જેમ શાસ્વાદન ગુણ સ્થાનક સમ્યક્ત્વથી પડતા આવે છે, તેમ મિશ્ર દ્રષ્ટિ ગુણ સ્થાનક પણ સમ્યક્ત્વથી પડતી વખતે આવે છે. ફરીથી શાસ્વાદન ગુણ સ્થાનક વિશે આપણે જેમ જાણ્યું કે એ જીવ શાસ્વાદન ગુણ સ્થાનક જીવ સમ્યક્ત્વથી પડે છે ત્યારે હોય છે, એ જ પ્રમાણે શાસ્વાદન મિશ્ર દ્રષ્ટિ ગુણ સ્થાનક પણ આત્માને સમ્યક્ત્વથી પડતા પ્રાપ્ત થાય છે, પડે છે ત્યારે હોય છે. એટલે કે મિશ્ર મોહનીયનો ઉદય હોવાથી તે કાળે આ જીવને જીનેશ્વર પરમાત્માના ધર્મ ઉપર રુચિ પણ નથી હોતી અને અરુચિ પણ નથી હોતી. એટલે નાલિકેર દ્વીપના મનુષ્યોને જેમ ધાન્ય ઉપર રુચિ અરુચિ ન હોય તેમ, એટલે શું કે છે કે આ મિશ્ર દ્રષ્ટિ કે જે મિથ્યાત્વ મોહનીયના પૂતગલો એવા ઉદયમાં આવેલા છે કે જેના મિથ્યાત્વ મોહનીય મિશ્ર એટલે મંદ મિથ્યાત્વના, કે જેના કારણે જીવને
જીનેશ્વર પરમાત્માનો ધર્મ એમ કીધો કયો? એટલે કેવલ જ્ઞાની ભગવાન જે સત્ય છે, બરાબર ને? સત્ય ધર્મ છે. એ સત્ય ધર્મ ઉપર રુચિ પણ નથી હોતી અને અરુચિ પણ. રુચિ એટલે રુચિ એટલે ગમે. ઇન્ટરેસ્ટ. ગમે. ઇન્ટરેસ્ટ કે શું કહેવાય, કરવા જેવું છે. ઇન્ટરેસ્ટ થી ભાવ, ઉલ્લાસ, આનંદ સાથે કરવું જોઈએ, બરાબર ને? પણ હવે ચાલો કરીએ એવું પણ થતું નથી. એને કોઈ પ્રકારનો ઇન્ટરેસ્ટ નથી કે કરવું. અને શું કહેવાય કે જે ખોટું છે એક વસ્તુ ચાલો સારું ન કરે. આપણે તો વ્યવહારની અંદર પણ એમ કહેવામાં આવ્યું છે, ભલા કિસી કા કર ન શકો તો બુરા કિસી કા મત કરના. બરાબર. તો એમ કે છે કે શું કહેવાય કે સારું તો કરવાની ઈચ્છા નથી, બરાબર ને? પરંતુ ખોટું છે એને એમ તો કહે ને કે ભાઈ આ ખોટું છે, એવું તો માને કે ના માને? એટલે રુચિ શું કહેવાય કે જીનેશ્વર પરમાત્માના ધર્મ ઉપર રુચિ કે અરુચિ પણ હોતી નથી. રુચિ તો નથી પણ અરુચિ પણ હોતી નથી. એટલે તો કે કરીએ તો હા કરીએ, જોઈશું. પણ આનો સમય વધુ ને વધુ કેટલો સમય છે? કેટલો કાળ કીધો? અંતર્મુહૂર્ત. માત્ર અંતર્મુહૂર્ત છે. એટલે ધર્મ ઉપર રુચિ અરુચિ હોતી નથી. એટલે આપણે એમ કદાચ કોઈ એમ કહીએ કે ના આપણે સાચા કે બધા ધર્મ સરખા, બધાનું સન્માન, એ સન્માન બરાબર છે, પણ બધા ધર્મ સાચા એમ કહીએ તો કે આપણે મિથ્યા તરફ લઈ જાય છે. કેમ? તો કે સત્ય અને અસત્ય. કેમ કે જો કેટલાક અંશે કેટલીક વ્યવહારની અંદર પણ કેટલીક અપેક્ષાએ વ્યવહાર ગુણોથી સાચા છે, પણ જે પરમાત્માને બતાવેલા ધર્મ ઉપર રુચિ ન હોય પણ અરુચિ પણ ન હોય તો કે એ મિથ્યાત્વ તરફ હોય. કેમ? તો કે સમ્યક દ્રષ્ટિ જેવું હશે, એ તો શું કરશે? તો કે સમ્યક્ત્વ તરફ જ ધ્યાન દેશે. હા, આરાધના પોતે આચરણમાં કેટલું કરે છે એ બીજા નંબરે. આરાધના કે આચરણમાં એ કેટલું કરે બીજા નંબરે છે, પણ એની રુચિ કઈ તરફ છે? વિતરાગ પરમાત્માના વચનો તરફ, એમને બતાવેલા ધર્મ તરફ. જુઓ, સમ્યક દ્રષ્ટિ દેવો છે, બરાબર ને? સમ્યક દ્રષ્ટિ દેવો છે, તો બિચારા એ દેવોની પરિસ્થિતિ એવી કે નવકારસિંહ સુધાનું પછખાન ન કરી શકે. બહુ સ્વભાવે જ. તમે જેમ નવકારસિંહ કરો છો, એકાસના વ્યાસના એવી ઉપાસના વગેરે કરો છો, પણ દેવો છે, બરાબર ને? દેવો કંઈ પણ નથી કરી શકતા, બરાબર? છતાં પણ એ સમ્યક દ્રષ્ટિ છે. કારણ કે બધા દેવોની વાત નથી કરતા, અમુક જે સમ્યક દ્રષ્ટિ દેવો છે. કારણ શું? તો કે એને જીનેશ્વર પરમાત્મા ઉપર એને સંપૂર્ણ ભરોસે, એમના વચનો ઉપર શ્રદ્ધા છે, વિશ્વાસ છે. અને સુદેવ સુગુરુ સુધર્મ, સુદેવ એ રીતે સુદેવ સુગુરુ સુધર્મ રીતે જ માને છે, અને કુદેવ કુગુરુ ધર્મને રીતે જ માને છે. એટલે સાચા ખોટાનો જે ભેદ છે, એટલે સમ્યક્ત્વ એટલે વિવેક દ્રષ્ટિને જે ગણે છે તે. બરાબર. હવે શું કહે છે? આ ગુણ સ્થાનક જેમ સમ્યક્ત્વથી પડતા 3 પુંજમાંથી મિશ્ર પુંજ ઉદયમાં આવવાથી આવે છે, તેમજ સમ્યક્ત્વી જીવ મિથ્યાત્વે ગયા પછી સમ્યક્ત્વ મિશ્ર પુંજની ઉદ્વલના કરતો હોય અને સમ્યક્ત્વ પુંજની ઉદ્વલના થઈ ચૂકી હોય, મિશ્ર પુંજની ઉદ્વલના પૂર્ણ ન થઈ હોય, તો તે કાળે પણ મિશ્ર પુંજ ઉદયમાં કોઈક વખતે આવી જાય છે. ત્યારે પહેલા ગુણઠાણેથી પણ આ જીવ મિશ્ર ગુણ સ્થાનકે આવે છે. આ પ્રમાણે મિશ્ર ગુણ સ્થાનક સમ્યક્ત્વથી તથા મિશ્રની ઉદ્વલના કરતા એવા મિથ્યાત્વથી પ્રાપ્ત થાય છે. એટલે અનાદિ મિથ્યાત્વીને સીધું આ ગુણ સ્થાનક આવતું નથી, કારણ કે તેની પાસે મિશ્ર મોહનીય સત્તામાં જ નથી કે જેથી તેનો ઉદય થઈ શકે. એટલે શું કીધું આમાં? કે પહેલા શું કીધું કે શરૂઆતમાં મિથ્યાત્વથી, મતલબ અનાદિકાળનો મિથ્યાત્વી જીવ છે, તો એને મિથ્યાત્વ પછી શાસ્વાદન તો પડતી વખતે જ આવે છે, બરાબર ને? પરંતુ મિશ્ર છે તો કે અનાદિકાળનો જીવ મિથ્યાત્વ અવસ્થાની અંદર છે, તો એને ચડતી વખતે આવતું નથી. ચડતી વખતે એને મિશ્ર ગુણ સ્થાનક આવતું નથી. પણ જ્યારે એ સમ્યક્ત્વથી પડે છે, સાંભળજો, સમ્યક્ત્વથી પડે છે અને મિશ્ર મોહનીય, તે વખતે મિશ્ર મોહનીય ઉદયમાં આવે તો મિશ્ર ગુણ સ્થાનક કહેવાય. પણ કદાચ મિથ્યાત્વ ગુણ સ્થાનકની અંદર છે, સાંભળજો, અટપટું છે. યસ, સીધું ગુણ સ્થાનકની વિચારણા કરો તો
બંધ ઉદય ઉદય ના કરાવું, પણ થોડુંક એટલીસ્ટ આપણે સમજણ પડી જાય એના માટે કે મિથ્યાત્વ સમ્યક્ત્વથી પડેલો એવો જીવ, સમ્યક્ત્વથી પડેલો એવો જીવ મિથ્યાત્વમાં આવેલો છે, પરંતુ હજી એની પાસે શું તો કે સમ્યક્ત્વ મોહનીયના પૂતગલો એની પાસે રહેલા છે. સમ્યક્ત્વ મોહનીયના પૂતગલો એની પાસે રહેલા છે. એટલે ક્યારેક શું થાય છે તો કે તે વખતે ઉદ્વલના કરવી, એટલે તો કે એ પૂતગલોની અંદર એ આત્મ પૂતગલો છે, જે કર્મના પૂતગલો છે એ ફેરફાર થઈ શકે, ફેરફાર થઈ શકે. હવે તમને એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું, બરાબર? એક્ઝામ્પલ તરીકે આ સમજવા માટે છે, ઓકે, કે આપણે કદાચ સામાયિક લીધું, આપણે જે ઇઝીલી સમજાય એ રીતે વાત કરીએ. સામાયિક તમે લીધું, બરાબર? સામાયિક લીધું એટલે સાવધ્ય સાવધ્ય યોગનું આપણે પચખાણ કરેલું. સાવધ્ય એટલે હિંસા આદિથી લઈને 18 પ્રકારના પાપ સ્થાનકોનો આપણે ત્યાગ કરી દીધો, બરાબર ને? હા ગરીબી બંધ ઉચરાવી અને ક્ષમતા ભાવની અંદર જવા માટે શું કર્યું આપણે? પચખાન આપણે કરી લીધું છે. સામાયિક ક્ષમતા ભાવમાં રહેવાનું પચખાન કર્યું, બરાબર? પચખાન કરેલું છે, છતાં પણ વાંચતા વાંચતા ક્યાંક આપણે પોતાના ઘરની અંદર કંઈક કરવા લાગ્યા હોય મનથી, હા, ઉપાશ્રયમાં બેઠા બેઠા પણ ઘણી વખત સામાયિક ની અંદર હોય, નવકારવાળી કરતા કરતા પણ ઓ મારે આ રહી ગયું છે, એવું થઈ શકે? હા યાદ થાય આવું? થાય. Yes. હવે સમજો કે એ કોને ખબર પડે? તમારી બાજુમાં બેઠો હોય એને ખબર પડે? સામે બેઠા હોય એને? ના Okay. પછી પાછું એમ થાય અરે રે સામાયિકમાં છો અને સામાયિકમાં આ વિચાર નતો કરવાનો, છતાં થઈ ગયો. પછી પોતાને રિગ્રેટ થાય કે ના આ ખોટું વિચાર્યું, વિચાર આવે. હા, ઓકે, તમે એવો સંકલ્પ કર્યો કે મેં આવો વિચાર નહીં કરું, આવો વિચાર યાદ ન આવે કઈ, એના માટે ઉપાશ્રયમાં સામાયિક કરું, એવા ભાવથી કરો ને, છતાં પણ થાય છે ને? થાય છે. જેમ આ મન આપણે આ સમજવા માટે, બરાબર? તો એવી રીતે આત્મા, સાંભળજો, એ રીતે આત્મા છે, આત્મા પાસે મિથ્યાત્વ મોહનીયના પૂતગલો રહેલા છે. સાંભળજો, મિથ્યાત્વ મોહનીયના પૂતગલો રહેલા છે, છતાં પણ શું તો કે મિશ્ર મોહનીયની અંદરના પૂતગલો, જે સમ્યક્ત્વના મિશ્ર મોહનીયના પૂતગલો પણ ક્યારેક ક્યારેક શું કરે છે? ઉદ્વલ ના કરે. એટલે છે તે વખતે કંઈક સારા ભાવો એ પૂતગલો પણ આવે છે, એ પૂતગલો પણ આવે છે. તો તે વખતે એ વિચારો આવે, તે વખતે શું થાય છે? એને આપણે મિશ્ર મોહનીય કહેવામાં આવે છે. શું? મિશ્ર મોહનીય. એમ કીધું, સમજો કે તમને વસ્તુ કહું કે બધા અહીંયાથી તમે નાયરોબી જવા માટે રસ્તાની અંદર નીકળ્યા અને તમને એમ કીધું કે મસ્ત સરસ ફાઇન રોડ છે, એકદમ ફાઇન, બરાબર? તમે નીકળ્યા અને એમ શું કહેવાય કે જે 600 કિલોમીટરની અંદર કદાચ 2 કિલોમીટર જેવું આવી જાય કે ભાઈ શું કહેવાય ખાડા ખાબોચિયા આવી ગયું, બરાબર? પણ છતાંય આપણે શું કહીશું? રસ્તા સારા છે. રોડ ફાઇન છે, રસ્તો ફાઇન છે, કહીએ કે ના કહીએ? પણ ખરાબ આવી ગયો એને, પણ એ થોડોક જ થોડું ઘણું હોય, યસ, બરાબર ને? તો બસ એ પ્રમાણે શું થાય છે તો કે મિથ્યાત્વમાં રહેલો એવો જીવ, હા, ઓકે, ચાલો હવે આને ઉલટું કરી નાખીએ. અહીંયાથી નાયરોબી રસ્તો સાવ ભંગાર થઈ ગયો છે, પણ 5 કિલોમીટર જેટલું થોડુંક સારું છે, જેમાં કોઈ ખાડા ખાબોચિયા નથી. બોલો હવે એને તમે શું કહેશો? સારો રસ્તો નથી, એકદમ ખરાબ છે. આખું જે આપણે જનરલી આપણે શું કહેવાયશું? જે વધારે હશે તે, બરાબર ને? જે વધારે હશે તેને જ આપણે કહીશું. થોડું સારું આવ્યું તો પણ જેને વધારે છે એ જ કહીશું ને. તો બસ એવી રીતે શું? પરંતુ છતાંય સાંભળજો, છતાંય કંઈક સારાને, અહીંયા આપણે ગુણ સ્થાનકની વાત કરીએ છીએ, એટલે જીવમાં અલ્પ પણ ગુણ હોય તો એની પણ વાત અહીંયા મેન્શન કરવામાં આવે છે, એટલે કહેવામાં આવે છે. ભલે થોડું પણ એની અંદર ગુણો તો છે ને, હા, એની અંદર ગુણ તો છે ને. એવી રીતે શું તો કે મિથ્યાત્વની અંદર હોવા છતાં પણ શું તો કે એની પાસે સમ્યક્ત્વના પૂતગલો પર પડેલા છે. પણ હાવી કોણ છે? હાવી કોણ છે? મિથ્યાત્વ. તો એની અંદર છતાંય પણ સારું પણ છે, થોડુંક સારું છે, તો એને શું કેવું? ત્યાં મિશ્ર દ્રષ્ટિ કહેવામાં આવે. શું? થોડા સમય માટે આવે તો એને સમ્યક્ત્વથી પણ જ્યારે ઉદ્વલ ના કરે, એટલે તો કે સમ્યક્ત્વ અને મિશ્ર એની અંદર જેમ શું કહેવાય હિંચકો હોય, હા, હિંચકો ચાલતો હોય, બરાબર? તો એને શું કહેવાય? ઉપર નીચે થઈ રાખે, બરાબર ને? તો ક્યારેક શું તો કે મિથ્યાત્વ અને ઘડીકમાં સમ્યક્ત્વ, ઘડીકમાં મિથ્યાત્વ અને ઘડીકમાં સમ્યક્ત્વ. તો આને શું કહેવાશે? શું કહીશું આને?
મિશ્ર. મિશ્ર હા, મેજોરિટી મિથ્યાત્વ. મેજોરિટી મિથ્યાત્વ, પરંતુ થોડુંક છે મિશ્ર તો એના માટે ત્યાં મિશ્ર દ્રષ્ટિ એમ કહેવામાં આવ્યું. સાવ મિથ્યાત્વ નથી કહી દીધું, પણ મિશ્ર દ્રષ્ટિ કીધું. બરાબર. તો એ રીતે શું કે છે? ઓકે. તો એવી રીતે આપણે અહીંયા મિશ્ર દ્રષ્ટિ ગુણ સ્થાનક, કે જેની અંદર હવે ટૂંકની અંદર આપણે સમજવાનું છે. ટૂંકમાં આપણે કહીએ તો કે મિશ્ર દ્રષ્ટિ ગુણ સ્થાનક એટલે તો કે જીન ધર્મ ઉપર રુચિ પણ નહીં અને અરુચિ પણ નહીં. બરાબર. કે જેમાં મિશ્ર મોહનીયના પૂતગલો, જે આપણે મિશ્ર મોહનીય કર્મના પૂતગલો ઉદયમાં આવે છે. એટલે મિશ્ર મોહનીય એટલે તો કે મિથ્યાત્વ છે પણ મંદ. મિથ્યાત્વ છે પણ કેવું? તો કે મંદ મિથ્યાત્વ, ઓછું. જેમાં સમ્યક્ત્વ ગુણ સ્થાનકને ઓછું ઢાંકેલું છે એવું. બરાબર. તો એને શું કહીશું? મિશ્ર દ્રષ્ટિ. અને કેવું? તો કે પ્રથમ વખતે તો કે સમ્યક્ત્વથી પડતા. પ્રથમ વખતે સમ્યક્ત્વ ક્યારે મિશ્ર મોહનીય ગુણ સ્થાનક ક્યારે આવે છે? સમ્યક્ત્વથી પડે છે ત્યારે. બરાબર. અને હવે ત્યાર પછી તો કે અનાદિકાળનું મિથ્યાત્વ હવે એક વખત સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ગયો છે. એક વખત સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ગયો છે, છતાં પણ અને પછી એક મિથ્યાત્વ મોહનીયના ઉદય મિથ્યાત્વમાં આવી ગયો, પણ એની પાસે સ્ટોક છે શું? એની પાસે સમ્યક્ત્વ મોહનીયના પૂતગલો છે. એટલે ઓછું સમ્યક્ત્વ, શું કહેવાય, ઓછું મંદ મિથ્યાત્વ પણ આવી જાય છે, પણ થોડા સમય માટે. ઉદ્વલના કરવી એટલે જેમાં હિંડોળો શું કરે? હિંચકો. ઘડીકમાં મિથ્યાત્વ, ઘડીકમાં પણ એ પણ વધારે કેટલો સમય? અંતર્મુહૂર્ત. કેટલો? અંતર્મુહૂર્ત. તો એવી રીતે ઉદ્વલના કરવી. હવે તો એ રીતે શું થશે? તો કે એમ પણ સમ્યક્ત્વ મિશ્ર મોહનીય કહેવાશે. પણ આવ્યું છે કેવી રીતે? તો કે સમ્યક્ત્વથી પડતા. પછી તો કે સમ્યક્ત્વના પૂતગલો હતા એટલે ત્યાં એની હિંચકો જેમ ચાલુ હોય એમ મિશ્ર સમ્યક્ત્વ, મિશ્ર અને મિથ્યાત્વ એવી રીતે થશે. તો એને અહીં આપણે ઉદ્વલના એવું નામ આપ્યું. ઉદ્વલના એટલે ફેરફાર કરે. આ બધું કોણ કરે છે? આત્મા જ થાય છે. શું કોણ કરે છે? આત્મા. આત્મા અને આત્મા કેવી રીતે કરે છે? તો કે કર્મ છે, કર્મ પૂતગલો છે, એ ઉદયમાં આવતા જાય છે. ઉદયમાં આવતા જાય છે. બરાબર. જો મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થાય, દર્શન મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થાય, સંપૂર્ણ ક્ષયોક્ષમ થઈ જાય તો આપણને ક્ષય થઈ જાય. દર્શન મોહનીયનો ક્ષય થઈ જાય તો કે આપણે ક્ષાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરી જાય. કયું? ક્ષાયિક સમ્યક્ત્વ. પરંતુ અહીંયા જે મિશ્ર દ્રષ્ટિગુણ સ્થાનક વાળો જીવ છે એની પાસે ક્ષાયિક સમ્યક્ત્વથી નથી પડેલો. ક્ષાયિક સમ્યક્ત્વ વાળો ક્યારે પણ પડતો નથી. કયો પડે છે જીવ? તો કે ઉપસમ સમ્યક્ત્વ વાળો જીવ. ઓકે. એટલે આપણે ટૂંકની અંદર એટલું યાદ રાખો અત્યારે કે મિશ્ર દ્રષ્ટિ એટલે શું? તો કે જીનેશ્વર પરમાત્માના ધર્મ ઉપર રુચિ કે અરુચિ થતી નથી. બરાબર. હવે રુચિ કે અરુચિ થાય નહીં પછી શું થાય? શું થાય પછી? રુચિ હોય ને તો સમ્યક્ત્વ તરફ વગાડ વધાય. સિમ્પલ વસ્તુ છે. એમ કહીએ આપણે, શું કહેવાય, બસમાં આપણે બસ સ્ટેન્ડ પર ઉભા હોઈએ, બસની રાહ જોતા હોઈએ, પછી વિચારે કે બસમાં બેસું કે ના બેસું. શું થાય? બેસવા છે તમારે ચડવું પડશે. બરાબર ને? બેસવું છે તમારે દોડવું પડશે. યસ, ત્યાં બસ સુધી પહોંચવું પડશે, નહીં તો બસ નીકળી જશે. તમે ત્યાં ને ત્યાં રહી જશો. બસ. એટલે શું? તો કે જો સમ્યક્ત્વ તરફ આગળ વધવું હશે તો કે ત્યાં આપણે રુચિ રાખીને પરમાત્માના વચનો ઉપર, ધર્મનો ઉપર, આરાધના ઉપર એ અને રુચિપૂર્વક આપણે ત્યાં પહોંચીએ, ઈચ્છાપૂર્વક અને આરાધ્ય પણ ખરા. હવે બસ સુધી પહોંચ્યા બસમાં ન ચડીએ તો પણ રહી જાય. બસ યસ. હા, આપણે પોતાનું જે ડેસ્ટિનેશન સુધી પહોંચી શકીએ નહીં, સ્ટેશન સુધી પહોંચી શકીએ એમ નહીં. તો એ પ્રમાણે શું થાય છે? તો કે જો આપણે જે કદાચ રુચિ અરુચિ ન કરીએ, બરાબર ને? રુચિ અરુચિ એટલે કે જો જે સાચું છે એને ન પકડીએ, જો ન કરીએ તો કે પછી તો કે રહી તો જવાના જ છે આમાં. એટલે શું? તો કે મિથ્યાત્વ તરફ તો પછી જવાના જ છે. બરાબર. એટલે શું કે છે? તો કે અરુચિ શું કરે છે? તો કે પછી છેલ્લે અરુચિ સમ્યક્ત્વ તરફની અરુચિ એટલે મિથ્યાત્વ તરફ જવાનું. જેમ સિમ્પલ વસ્તુ કહેવાય, ડાયા કે સજ્જન બનવા માટે પ્રયત્ન પુરુષાર્થ કરવો પડે છે. બરાબર. ડાયા કે સજ્જન કે ભણવા માટે
ભણવા માટે આપણે સ્વાધ્યાય કરવું પડે છે કે અભ્યાસ કરવો પડે છે અભણ બનવા માટે? અભણ કાંઈ બનવા ના માટે કરવું પડે, કાંઈ ના કરવું. છતાંય લોકો કહી દે કે આ તો સાવ અભણ છે. એમ તો કે આપણે ક્યાં શું કહેવાય, હું ભણ્યો નથી, અભણ થોડો છું એમ કે. તો ભણ્યા નથી મતલબ કે અભણ છો, બરાબર ને? તો એ જ વસ્તુ કહે છે કે આ એ જ પ્રમાણે શું, તો કે સમ્યક્ત્વ તરફ રુચિ નથી, એ અંતે શું થઈ તો કે મિથ્યાત્વ તરફ લઈ જાય છે. તરફ જ લઈ જાય. આગળ વધવા માટે પ્રયત્ન કરવાનું છે, બરાબર? બાકી નહીં આગળ વધવા માટે પ્રયત્ન ન કરી તો પાછળ તો ઓટોમેટિક થઈ જ જશું, બરાબર છે? પુરુષાર્થ કરવો જ પડે એમ. યસ, બરાબર ને? આગળ વધવા માટે કે ગમે તે પુરુષાર્થ કરવો પડશે, નહીં તો પુરુષાર્થ ન કરી આમને બેઠા રહીશું તો પાછળ ઓટોમેટિક થઈ નહીં, જશું. નહીં. તો એવી રીતે શું, તો કે ધર્મ ઉપર જો આપણને રુચિ ન હોય અને રુચિપૂર્વક આપણે જો ધર્મ ન કરીએ તો શું કહેવાય, તો કે અરુચિ. શું કહેવાય, તો કે અરુચિ કામ કરે છે. શું, તો કે અરુચિ તો કે મિથ્યાત્વ તરફ લઈ જાય છે. અરુચિ શું કહેતો, મિથ્યાત્વ તરફ તો લઈ જ જશે. એટલે કે મિશ્ર દ્રષ્ટિ ગુણસ્થાને કેને કહેવામાં આવ્યું છે? હા, મિશ્ર દ્રષ્ટિ. હવે કોઈ વખતે બને એવું, સાંભળ્યો, એટલે કોઈ વખતે બને એવું કે જો કદાચ સમ્યક્ત્વ મોહનીયના ઉદયે, મિશ્ર મોહનીયના ઉદયે એ જીવ શું કરે છે, તો કે સમ્યક્ત્વ તરફ, ક્યાં, સોરી, મિશ્ર મોહનીયના ઉદયે જીવ મિથ્યાત્વ તરફ જાય છે, મિથ્યાત્વ તરફ, બરાબર? હવે અંતર્મુહૂર્ત પછી તો કે લગભગ મિથ્યાત્વ તરફ વયું જાય. હા, યસ, પહેલા ગુણસ્થાને કે જતો રહે. યસ, કેમ કે મિશ્ર દ્રષ્ટિ ગુણસ્થાને રુચિ અરુચિ થવા દેતું નથી, તો એ પ્રાય કરીને ક્યાં લઈ જાય છે? હા, સાંભળજો. ઓકે, હવે એમાં યોગ કેવો છે એના પ્રમાણે જોવાનું. યોગ કેવો છે એના પ્રમાણે કદાચ હવે મિશ્ર દ્રષ્ટિ અવસ્થાને જે વખતે મિશ્ર, કેમ કે આ આત્મ પ્રક્રિયા થાય છે. ક્યાં આત્મ પ્રક્રિયા થાય છે? કોઈ વખતે ધર્મ સાંભળેલો છે, ફરીથી આ કોઈ વખત ધર્મ સાંભળેલો છે, પણ અવસ્થા એવી થઈ કે બધું ભૂલાઈ ગયું, ધર્મ પણ વિસરાઈ ગયો, શું છે સાચું ખોટું એ પણ ભૂલાઈ ગયું. પણ પછી ગુરુ ભગવંતનો ક્યાંક અનાયાસે ગુરુ ભગવંતનો યોગ થયો અને ત્યાં ગુરુ ભગવંતની વાણી ધર્મ સાંભળવા મળ્યો અને તે વખત જે પહેલાના સંસ્કાર છે જાગૃત થયા, જે પહેલા ધર્મ આપણે પામેલા હતા અને એ સંસ્કાર જાગૃત થયા. હવે જાગૃત થયા પછી તે વખતે હવે શું કરે, મિથ્યાત્વી થઈ ગયો હતો, પરંતુ છતાંય જીવ હવે શું કરી રહ્યો છે કે નહીં, સાચા તરફ એનું મનોમંથન થઈ રહ્યું છે, સાચા તરફ મનોમંથન થઈ રહ્યું છે. અને હવે શું થાય છે, તો કે પછી ક્યારે, તો કે ગુરુ ભગવંતનો યોગ થયો, ધર્મ શ્રવણ કરતા એક તરત ને તરત નથી થઈ જતું. જીવ નક્કી કરે છે, જીવ બધું આપણે નક્કી કરે છે મારે શું કરવું જોઈએ, બરાબર? હવે કદાચ ગુરુ ભગવંતનો યોગ કે એવા સંજોગની અંદર વધુ ને વધુ એવા જ્યાં કે ધર્મ સમ્યક્ત્વ તરફ જવાય એવા પરિબળો તરફ રહ્યો, તો ધીમે ધીમે મિશ્ર દ્રષ્ટિથી સમ્યક્ત્વ તરફ પણ આગળ વધી જાય. ફરીથી હા, ના મિથ્યાત્વમાં ના જાય એવું નથી. કેવું પરિબળ? પણ એમ કે પ્રવચનની અંદર ગયા ને ત્યાં ઓ હા, શું કહેવાય, ખરેખર સંસાર ખોટો છે, બરાબર? સંસાર ખોટો છે, સ્વાર્થના વગેરે, અને સુદેવ સુગુરુ સુધર્મા એ સાચા છે, બરાબર? આમ માન્યું પણ ખરું, પણ પછી શું થયું, માન્યું પણ ખરું એને તે વખતે વિચાર, ખરેખર વાસ્તવિકતા તો છે, રાઈટ તો છે, પણ પાછું જેવું પ્રવચન પૂરું થયું કે ગમે તે જે સંજોગ પૂરો થયો અને પછી પાછા પોતાના કાર્યની અંદર વ્યસ્ત થઈ ગયા હતા, ત્યાં થઈ ગયા. તો હવે જો મિથ્યાત્વ અવસ્થા હતી તો તે તરફ શું કરતો કે મિથ્યાત્વની અંદર પણ પાછો વયો જાય, પણ નહીં, હવે મારે નથી એવું કરવું અને ધર્મ તરફ જ આગળ વધવું છે. અને જીવ જો સાંસારિક કાર્યની વાત નથી કરતો, ક્યાં, તો કે ધર્મ કાર્ય સંબંધી, આત્મ સંબંધી વાતો. તો જે ગુરુ ભગવંત આપણને શેની, તો કે આત્મ સંબંધી વાતો જણાવશે. તો હવે ગુરુ ભગવંતનો યોગ ધીમે ધીમે ઉત્તરોત્તર વધતો ગયો, મળતો ગયો, તો એ શું કરશે જીવ, શું કરશે, સમ્યક્ત્વ તરફ પણ વયો જશે. પણ એ ક્યારે, તો કે પહેલા ધર્મને પામેલો હતો, પણ સંજોગ વસાત પાછો મિથ્યાત્વમાં વયો ગયો અને પછી પાછો ગુરુ ભગવંતનો યોગ મળ્યો અને હવે નથી જ કરવું, મારે પરમાત્માને આવાચલો જ કરવા છે, તો એ મિશ્રથી ડાયરેક્ટ સમ્યક્ત્વ તરફ પણ પહોંચી જાય. એટલે મિશ્ર, જેમ કહેવાય ને, આપણે અહીંયાથી કોઈ જગ્યાએ જઈએ, બરાબર, કોઈ જગ્યાએ જઈએ
અને હવે હોટલની અંદર બુકિંગ કર્યું છે ભાઈ, ત્યાં રોકાયા. હવે ત્યાંથી ને આપણે 1 દિવસ કે 2 દિવસનો સમય હતો, તે 2 દિવસનો સમય પૂરો થાય પછી આપણે ક્યાં જઈશું? ઘરે હા, પણ ઘરે નહીં, પણ તમે બીજી હોટલનું બુકિંગ કરેલું હતું. હવે બીજી હોટલ. ત્યાં જાવ. તો કે ત્યાં નજીક હતું ને તમે બીજી હોટલનું બુકિંગ કરેલું હતું, તો ત્યાં જઈશું. બરાબર. હવે ચાલો કે તમારી પાસે 2 ઘર છે, બરાબર, બંને જગ્યાએ સરખી વ્યવસ્થા છે. હવે તમારી ઈચ્છા કઈ રીતે હોટલમાં ગયા હતા, હવે સમજો કે હા હવે કયા ઘરે જવું? એ દિલીપભાઈ ઘરે. હા, ન્યાલી જેવું કે કામ કર્યું. હા, હવે જેવું તે વખતે જેમાં ઇન્ટરેસ્ટેડ હોય, બરાબર, તો એવી રીતે શું થાય તો કે જીવ અહીંયા એ રીતે શું છે તો કે સમ્યક્તથી જો સમ્યક્ત્વ તરફ ન રહેતો તો કે મિથ્યાત્વમાં ઓટોમેટિક જતું રહેશે. પરંતુ સંજોગ સારો મળતો ગયો ગુરુ ભગવંતના વચનો સાથે, ધર્મ આરાધના સાથે જકડાયેલો રહ્યો, તો એ શું થાય છે? તો એ સમ્યક. મિથ્યાત્વનો નાશ કરીને સમ્યક્ત્વ તરફ પણ આગળ વધી જાય છે. આમ પણ આમ એમ મિશ્ર દ્રષ્ટિથી શરૂઆતની અંદર નીચે પડતી વખતે, પરંતુ પછીથી કોઈ વખતે મિશ્ર દ્રષ્ટિ કરીને સમ્યક્ત્વમાં પણ જઈ શકે, અને સમ્યક્ત્વ નહીં તો પછી મિથ્યાત્વ તો છે જ, પણ મેક્સિમમ એનો ટાઈમ કેટલો છે? અંતર્ગત. ચોથા ગુણસ્થાને કે પહોંચી શકે. યસ, ચોથા ગુણસ્થાને કે મિશ્ર દ્રષ્ટિ વાળો આત્મા જો સમ્યક્ત્વના પૂતગલો વધારે હોય તો આગળ પણ વધી શકે. એ આપણે આ ચોથા ગુણસ્થાનક વખતે આપણને આવશે. ઓકે, ચાલો તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત કરીએ. ને સર્યો જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. ઓકે, આપણે અહીંયા છે ને સાંભળો, અહીંયા જે કેટલાક શબ્દો તમને સમજાયા જ નથી ને, આખું મને ખ્યાલ છે. જેમ ઉદ્વલના છે, અંતઃકરણ 3 એ જે છે એ શબ્દો આપણે સાવ મૂકી જ દીધા છે, કેમ કે એની અંદર આપણે ખોવાવું નથી. આપણે જે સરળતાથી સમજીએ પછી આપણે આગળ વધીશું. ઓકે, ચાલો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. સરસ. ગુરુજી પચકાણ